છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહેલી સરકારી યોજનાઓની પ્રગતિ અને લોક ઉપયોગી કાર્યોને વેગ આપવા માટે વહીવટીતંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે, જે અંતર્ગત આજરોજ જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર દ્વારા કવાંટ તાલુકાના બૈડિયા ગામ પંચાયતની ખાસ મુલાકાત લેવામાં આવી હતી। વિકાસના કામોની ઝીણવટભરી સમીક્ષા અને ચર્ચા ડીડીઓ સચિન કુમારે બૈડિયા ગામ પંચાયત ખાતે પહોંચીને અત્યાર સુધી વિવિધ સરકારી યોજનાઓ હેઠળ થયેલા તમામ વિકાસલક્ષી કામોની વિગતવાર સમીક્ષા કરી હતી। આ સાથે જ આગામી સમયમાં ગામના લોકોની સુખાકારી માટે કયા કયા લોક ઉપયોગી કામો કરવા જરૂરી છે તે બાબતે સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓ સાથે ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચનો બેઠક દરમિયાન ડીડીઓએ હાજર રહેલા વિવિધ યોજનાઓના સંબંધિત અધિકારીઓને અને કર્મચારીઓને કામગીરી વધુ પારદર્શક અને સમયપૂર્ણ કરવા માટે જરૂરી દિશા નિર્દેશ અને મહત્વ સૂચનો આપ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે તંત્રની પ્રાથમિકતા હોવી જોઈએ। રિપોર્ટર વસીમ શેખ દ્વારા કવાંટ।